રાધનપુર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રમેશભાઈ હરિભાઈ પરમાર તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ધનાભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુર તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ ભાજપના આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં લવિંગજી ઠાકોર, નિલેશભાઈ રાજગોર, કેશુભા પરમાર, કરસનભાઈ ચૌધરી, ગણપતભાઈ પરમાર, બિલ્ડર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને કહી શકાય કે ખાસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સાથે જ તાલુકાના વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપી સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। જે બધી સીટોમાં 1700 વોટે જે વડનગરની સીટ પણ જીતી એમ ઘણા બહુમતીથી વિજય બન્યો એવો આજે હર્ષ અને ઉમંગ છે। અસ્તુ ભારત માતા કી જય। છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ મળી રહે એને માટે અમે તમામ ડેલિગેટો, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો એના માટેના તમામ પ્રયત્નો કરશું કે સરકારની તમામ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટે। ભારત માતા કી જય।